તો દિલ્હીના રામલીલા મેદાન ખાતે આજે દેશભરના સોની વેપારીઓ એકઠા થઈ અને રેલી કાઢી હતી અને કેન્દ્ર સરકારે સોના ચાંદી પર લગાવેલી એક્સાઇઝ ડ્યુટીનો સખત વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકારની આ નીતિથી નાના વેપારીઓને નુકસાન જવાની ભીતિ વેપારીઓએ જણાવી હતી। ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં પણ સોની વેપારીઓ દ્વારા છેલ્લા 17 દિવસથી ઉપવાસ અને ધરણા કરવામાં આવી રહ્યા હતા। છેવટે સરકારે આ વાતને કોઈ ગંભીર નોંધ લીધી ન હતી, જેથી સોની વેપારીઓ દિલ્હીની વાટ પકડી હતી। જો કે આ રેલી સામે કેન્દ્ર સરકારનો વેપારીઓને કેટલો પ્રતિસાદ મળે છે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે। माननीय केंद्र सरकार स्वर्णकार भाइयों और सोनार काम पर जो ज्वेलर्स पर लगाई है वो हटाने की हमारी मांग है। हमारी मांग एक ही है, हमें कोई इंस्पेक्टर राज नहीं चाहिए, ओनली फॉर 2% रेवेन्यू चाहिए तो ले, हमें मना नहीं है। उसमें कस्टम ड्यूटी से ले लेवे, वेट में लेवे और टर्नओवर टैक्स में ले लेवे। पर हमारे पढ़े लिखे आदमी जो कारीगर लोग हैं, 97% ग्रामीण लेवल में काम करने वाले, छोटे शहरों में काम करने वाले लोग हैं, इन्हीं पर एक्साइज न लागवी જોઈએ। છેલ્લા 17 દિવસથી એક્સાઇઝના વિરોધમાં હડતાળ પર ઉતરેલા જ્વેલર્સના સમર્થનમાં હવે સુરત ડાયમંડ એસોસિએશન પણ મેદાનમાં ઉતર્યું છે। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક દિવસ માટે જ્વેલર્સને ટેકો જાહેર કરાયો છે, જેથી આજે સુરતના હીરા ટ્રેડિંગ બજારને બંધ રાખવામાં આવ્યા છે। સુરતના હીરાના મુખ્ય 3 બજાર મિની બજાર, મૈધરપુરા અને ચોકસી બજારે સજ્જડ બંધ પાડી જ્વેલર્સને પોતાનું સમર્થન આપ્યું છે। આ દરમિયાન મંગળવારે એક્સાઇઝ વિભાગ દ્વારા એક તરફ જ્વેલર્સને કોઈપણ પ્રકારનો ડર રાખવાની કે ગભરાવાની જરૂર નહીં હોવાની અપીલ કરી હતી, તો બીજી તરફ જ્વેલર્સ સંગઠનના પ્રતિનિધિઓની બેઠકમાં એક્સાઇઝ રોલ બેક નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો। અત્યારે ડાયમંડ ટ્રેડિંગનું કામ છે, ખરીદનું વેચનું, અને જ્વેલરીવાળાની 17 દિવસથી આ હડતાલ ચાલે છે। ડાયમંડનો ધંધો અને જ્વેલરીનો ધંધો બે કમ્બાઈન જ છે, એટલે અમે મિની બજાર, મોટી બજાર બધું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને જ્વેલરીસવાળાની હડતાલને સમર્થન આપ્યું છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ ફક્ત આજે ટ્રેડિંગ માર્કેટનું જ બંધનું સમર્થન આપ્યું છે, તો ટ્રેડિંગ માર્કેટ અંદાજે 500 થી 1000 કરોડની આજુબાજુ બજારની સિચ્યુએશન પ્રમાણે થતું હોય છે, પણ આજના બંધના દિવસેના કારણે લગભગ 500 કરોડની આજુબાજુનું ટર્નઓવર ઓછું થશે એવી ધારણા છે। છેલ્લા 3 વર્ષથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સરકારની વિવિધ નીતિઓનો ભાગ બની રહ્યો છે, જેને કારણે આ ઉદ્યોગને પોતાની વાત પહોંચાડવા હડતાળ જેવું અંતિમ શસ્ત્ર અજમાવવાની ફરજ પડી છે। યુપીએ સરકારે જ્વેલરી ઉદ્યોગ પર 1% એક્સાઇઝ લાગુ કરી ત્યારે 2012માં 23 દિવસ સજ્જડ હડતાળ પડી હતી। નવાઈની વાત એ છે કે એ વખતે 17મી એપ્રિલ 2012ના રોજ ગુજરાતના સીએમ તરીકે ખુદ નરેન્દ્ર મોદીએ જ્વેલર્સની વાતને ટેકો આપતા કહ્યું હતું કે સોના પર આવી જોગવાઈઓથી દાણચોરી વધશે, જેના માટે વારંવાર સંઘર્ષ કરવો પડે છે। તે સોનામાં એવું તે શું વિશેષ છે, જોઈએ આ અહેવાલમાં। એનડીએ સરકારે લાખો કારીગરો બેકાર થઈ જાય એવો જે નિર્ણય કર્યો છે તે સોનું અગાઉ અનેક વખત અમલદાર શાહીનો ભોગ બની ચૂક્યું છે। સોનાના ઐતિહાસિક ભૂતકાળની વાત કરીએ તો ગોલ્ડ કંટ્રોલ એક્ટ 1968 અમલમાં હતો ત્યારે ડીલરે પોતાના કબજા હેઠળના સોનાના દાગીનાનો વ્યવસ્થિત હિસાબ રાખવો પડતો હતો। બિનહિસાબી સોનાના દાગીના દુકાનમાં મળી આવે તો તે સોનાના દાગીના જપ્ત થતા હતા। જપ્ત થયેલા સોનાના દાગીના દંડ ભરીને છોડાવી લાવવા પડતા હતા। આજે દેશભરમાં લગભગ 5 લાખ જેટલા જ્વેલર્સ સેન્ટ્રલ એક્સાઇઝની જાળમાં આવી ચૂક્યા છે। બ્રિટિશ શાસનમાં અને તે પહેલા 800 વર્ષ સુધી સોનું પાટે બેઠેલું મુક્ત આયાત નિકાસ હતી। ધ પાવર ઓફ ગોલ્ડ નામના પુસ્તકમાં ઇકોનોમિક્સ ઓફ ગોલ્ડ ઇન ઇન્ડિયાના પ્રકરણમાં અર્થશાસ્ત્રી રોબર્ટ પ્રિંગલ કહે છે કે 2000 સુધી જગતમાં ભારત સોનાનું સૌથી મોટું આયાતકાર હતું। ભારત વર્ષે 855.2 ટન, અમેરિકા 387.4 ટન, સાઉદી 221 ટન, ચીન 207 ટન અને તુર્કી 157 ટન સોનું આયાત કરતું હતું। કહેવાય છે કે સોનું પહેરવાથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે, મન વિશાળ થાય છે, સોનું સ્પિરિટ ઊંચો કરે છે। સોનાનો પાવડર ઇજિપ્તની સુંદરી શરીરે લગાવતી, ચોકલેટ સાથે સોનાનો વરખ ખાનારની બુદ્ધિ સતેજ થાય છે તેવું મનાતું હતું।
ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટ કહે છે કે 1493 થી 1930 વચ્ચે જગતનું 14% સોનું ભારતમાં હતું. આજે ઓફિશિયલી ભારતમાં 9000 ટનથી વધુ સોનું છે અને 10 લાખને રોજગારી આપે છે. 1 લાખથી વધુ ગોલ્ડ જ્વેલરી યુનિટ છે. પણ આજ દિવસ સુધી કદી કોઈ સરકારે સોની મહાજનને ભારતની ગોલ્ડ પોલિસી વખતે કન્સલ્ટ કર્યો નથી. એ આ ઉદ્યોગની કમનસીબી છે. જગતમાં 1,46,000 ટનથી વધારે સોનું છે. તેમાંથી ભારત પાસે 15,000 ટનથી વધારે સોનું હોવાનો અંદાજ છે. સુવર્ણ, સવર્ણ, હિરણ્ય, કનક, કંચન, હેમ અને અષ્ટપદા તરીકે ઓળખાતું સોનું ભારતમાં વર્ષે 80 લાખ લગ્નો થાય ત્યારે પ્રથમ યાદ કરાય છે. સોનાની બાબતમાં આપણે તુર્કીની સરકારને ધન્યવાદ આપવા પડે કે તેણે સોનાની આયાત નિકાસને મુક્ત રાખી છે અને કોઈ ડ્યુટી રાખી નથી. તમામ મુસ્લિમ દેશો આર્થિક સંકટમાં આવ્યા હતા, પણ સોનાને પૂજનારા તુર્કી અને સાઉદી ટેન્શન ફ્રી હતા. સરકારને ડહાપણ આવે અને તુર્કી જેવું ભારત ઉદાર થાય, નહીતર જ્વેલરી ઉદ્યોગના કારીગરો બેકાર થશે. એક તરફ સ્ટાર્ટઅપનું અભિયાન ઉપાડીને રોજગારી વધારવાની દુહાઈ દેવાય, તો બીજી તરફ રોજગારી આપતા ઉદ્યોગોના કારીગરો બેકાર થઈ જાય એવા નિર્ણયો લેવામાં આવે છે. જ્વેલરી ઉદ્યોગમાં 2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત કરાતા બિઝનેસ 25 થી 30% ઘટ્યો છે. 80 થી 20ની યોજના દ્વારા 20% ફરજિયાત નિકાસની જોગવાઈ. અગાઉ વર્ષ 2005 અને 2012માં એક્સાઇઝ ડ્યુટી લદાઈ હતી. અગાઉ જ્યારે પણ એક્સાઇઝ લદાઈ છે ત્યારે જ્વેલર્સ ઉદ્યોગ સજ્જડ બંધ રહ્યો છે. ત્યારે આ વિસંગતિનો જેટલો ઝડપથી અંત આવે તે દેશના પણ હિતમાં છે. ઇલા પરીખ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV. સોના પર એક્સાઇઝને લઈને સોની વેપારીઓએ બંધ પાડી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે આ બંધને લઈને સોનીના વ્યવસાય સાથે સંકળાયેલા કામદારોની સ્થિતિ કફોડી બની છે અને આજે રાજકોટ સુવર્ણ કામદાર સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. માત્ર રાજકોટમાં જ સોની બજારો બંધ રહેવાને લઈને 90,000 જેટલા કારીગરોને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે. ત્યારે આ સમસ્યાનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે તે માટે સુવર્ણ કામદાર સંગઠને કલેક્ટરને રજૂઆત કરી.